સમાચાર વડોદરાના એકતા નગરમાં કોમી ચમકલું વડોદરાના આજવા રોડ એકતા નગર ખાતે કોમી ચમકલું ધાર્મિક વિધિને લઈને બે જૂથો વચ્ચે બબાલ જેને લઈને લોકટોળા ઉમટ્યા સ્થિતિને કાબૂમાં લેવા જેસીપી ક્રાઇમ બ્રાન્ચ અને રાવપુરા એસએસજી પહોંચી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પહોંચ્યા એસએસજી હોસ્પિટલ આજવા રોડ પરના એકતાનગર વિસ્તારમાં આજે જે ઘટના બની છે છેલ્લા કેટલાય દિવસથી આના સંદર્ભમાં ઘર્ષણ ચાલ્યા કરે છે 15 દિવસ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા હરીશભાઈ આના સંદર્ભમાં પોલીસ વિભાગને જાણ પણ કરી છે, અરજી પણ આપી છે અને આજે અચાનક પથ્થરમારાની ઘટના બની છે. હરીશભાઈને એમના ભાઈને બંનેને માથામાં વાગ્યું છે. સયાજી હોસ્પિટલ ખાતે એમને સારવાર માટે લાવવામાં આવ્યા છે અને વધુ સારવાર માટે એમને અહીંયાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં એટલે કે સવિતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. આજની ઘટના છે તે દુઃખદ ઘટના છે. પોલીસ વિભાગના જોઈન્ટ કમિશનર પોલીસ મનોજ નીનામાજી અહીંયા ઉપસ્થિત છે અને તેમની સાથે વાતચીત કરીને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન થાય તેના માટે તકેદારી રાખવા માટે પણ એમને બધા ભેગા થઈને વિનંતી કરી. આજે સાંજના એક એકતાનગર બપોત પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ મિક્સ વસ્તી ધરાવતો વિસ્તાર છે ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્કે નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં 3 માણસોને નાની મોટી ઈજાઓ થઈ છે. આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોત પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. ઈજા પામનારા ઈસમો છે એ સારવાર હેઠળ છે પણ એમની સ્થિતિ સુધારા પર છે. એવી કોઈ ગંભીર ઈજા નથી, પરંતુ આજે ઈજા પામનાર છે એ 3 પૈકી 2 એક મુસ્લિમ છે અને 2 હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ પ્રત્યાઘાત નથી. હા, જે બનાવ બને છે એ બાબતે તપાસના માધ્યમથી અમે કાલે તપાસમાં જુદા જુદી જગ્યાએ ઉપલબ્ધ વિડીયો ફૂટેજ, બીજા અન્ય પુરાવાઓ, આઈ વિટનેસ એ અંગેની તમામ તપાસ કરીશું અને તપાસનો વિષય છે. તપાસ અત્યારે હજી પ્રાથમિક તબક્કામાં છે. તપાસને અંતે અમે જે કડક કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને વડોદરાવાસીઓના સમાજને અથવા સામાન્ય જનજીવનને અસર કરતા હોય એવા જો અસામાજિક તત્વો હોય તો અમે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને કડકમાં કડક પગલાં લેવામાં આવશે. ફરિયાદ અમે સરકાર તરફે દાખલ કરી છે અને રાયોટિંગ અને 337 નાની મોટી ગંભીર ઇજા બાબતની કલમો લગાડી છે અને સરકાર તરફે જ ફરિયાદ દાખલ થઈ છે. અમારા અધિકારી જ ફરિયાદી બન્યા છે એટલે અમારા બંને પક્ષે કોનો શું રોલ છે એ તપાસનો વિષય છે અને તપાસના અંતે અમે નક્કી કરીશું કે કોને આમાં સંડોવણી છે.